જય શ્રી રામ, જય માતાજી। આપણી ગુજરાતી ભાષા આ શબ્દના એવા અર્થ અને અનર્થ છે, જેનો ગૂઢ રહસ્ય છે। શબ્દની અંદર શું સમાયેલું છે, શબ્દનો અર્થ કેવો થતો હોય છે, એ જ શબ્દનો કેવો અનર્થ થતો હોય છે, એક શબ્દ વાપરવાથી આપણને શું લાભ થતો હોય છે, એક શબ્દ વાપરવાથી આપણને શું ગેરલાભ થતો હોય છે, એ રીતે શબ્દનો સાર એવું શીર્ષક આપી થોડી સાખીઓ બનાવી છે, જે આપની સમક્ષ રજૂ કરું છું। જૂની એક સાખી છે કે પોથી પડકર સબ મુવા, પોથી પડકર સબ मुआ पंडित भया न कोई, ढाई अक्षर प्रेम का पढ़े सो पंडित होय। आज संत के योगी पुरुषे जे साखी कही છે એ ખરેખર યથાર્થ છે। કારણ કે રામ तो अढ़ी अक्षर, कृष्ण तो अढ़ी अक्षर, शिव तो अढ़ी अक्षर। राम कृष्ण के शिव आ अढ़ी अक्षर નું જે સ્મરણ કરે, જે નિરંતર ભજન કરે, તો એ પોતાના આત્માની ઓળખાણ કરી ભવસાગર પાર કરી જાય છે। એટલે અઢી અક્ષરનું જ મહત્વ છે। રામ અઢી અક્ષર, કૃષ્ણ અઢી અક્ષર, શિવ અઢી અક્ષર, ઓમ એ પણ અઢી અક્ષર, સંત એ પણ અઢી અક્ષર, ધર્મ એ પણ અઢી અક્ષર, કર્મ એ પણ અઢી અક્ષર, અર્થ એ પણ અઢી અક્ષર, અને કવિ એ પણ અઢી અક્ષર। જે કંઈ છે તે આ અઢી અક્ષરમાં સમાયેલું છે। એ અઢી અક્ષરનું સ્મરણ કરવાથી મનુષ્ય આ ગતિ પાર કરી અને પરમ ગતિને પ્રાપ્ત થાય છે। તો શબ્દનો સાર એવા શીર્ષક સાથે આ થોડી સાખીઓ। एक शब्द जो राम मिलावे, एक शब्द जो राम मिलावे, અને એક શબ્દ આત્મજ્ઞાન બતાવે, એક શબ્દ જો સ્વર્ગ ले जावे, एक शब्द जो स्वर्ग ले जावे, અને એક શબ્દ जो नरक ले जावे, एक शब्द से सम्मान थावे। कोई सभाની અંદર કોઈ સારો સંત કવિ કે લેખક કોઈ સારું પ્રવચન આપી રહ્યો હોય અને એનો એક શબ્દ એવો જો આવી જાય તો એનું સન્માન થઈ જાય છે। એટલે કીધું કે એક શબ્દ સે સન્માન થાવે અને એક શબ્દ જો જુદા ખીલાવે। અને એની સભામાં કોઈ શબ્દ એવો આવી જાય એનો અનર્થ થઈ જાય તો જૂતાના હાર પહેરાવે। ભાઈ આ શબ્દનો સાર છે। एक शब्द जो शब्द से सम्मान थावे, एक शब्द जो जुता खिलावे, एक शब्द जो लक्ष्मी पावे, एक शब्द जो लक्ष्मी पावे, અને એક શબ્દ जो भीख मंगावे। एक शब्द से जो नहीं बढ़ावे, एक शब्द जो नहीं बढ़ावे, एक शब्द जो दुश्मन करावे, एक शब्द जो राज सुख पावे, અને एक शब्द जो कंगाल बनावे। एक शब्द जो राज सुख पावे, एक शब्द जो कंगाल बनावे। शब्द का जो सार समझे तो शब्द से कवि धन सब सुख पावे। शब्द का जो सार समझे तो शब्द से कवि धन सब सुख पावे। એટલે મિત્રો જ્યાં જ્યાં જે જગ્યાએ શબ્દ વાપરવો તો વાણી વિચારીને વાપરવી। શબ્દ તો મહાન છે અને આ શબ્દનો બધો સાર છે। જય શ્રી રામ, જય માતાજી।